ડીએફ સાહેબ, બાદીભાઈ અને મિત્રો, આજે નવા જોડાયેલા આપણી વચ્ચે એમપીએલના ભાઈઓ બહેનો, ગઈકાલે 2 વર્ગ મેથોડોલોજી પરનું આપણે ડિસ્કશન કર્યું. એ 2 વર્ગ દરમિયાન તમારામાંથી કોઈને કશું પૂછવાનું હોય, કારણ કે મારી એક મર્યાદા છે કે ચોક્કસ ટાઈમ મેનેજમેન્ટમાં મારે તમને કહેવાનું હોય. 9:35 આપણો વર્ગ પૂરો થશે. અત્યારે 9:41 થઈ છે. ખ્યાલ આવે છે? જો આ પાબંદીની સાથે આપણે ચાલવાનું છે, તો આ પાબંદીની મર્યાદામાં રહીને કેટલુંક એવું હોય કે જે માત્ર મેં ઈશારો તમને કરી દીધો હોય, કારણ કે 7મા 8મા 9મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે વિગતે કોઈ વસ્તુ ખોલીને સમજાવવાની હોય, પણ જે આફ્ટર ગ્રેજ્યુએટ ભણી રહ્યા છે, બરાબર, તો એના માટે થઈને આપણે થોડું ઈશારા રૂપે પણ ચાલતા હોઈએ. એટલે ગયા 2 વર્ગના અનુસંધાને કોઈ ભાઈઓ બહેનોને જેમ ગઈકાલે પ્રશ્નો હતા થોડા અને જરૂરી હતા અને હોવા જોઈએ, તો એમ કોઈને કાંઈ પ્રશ્નો હોય, પોતાની ક્લેરિટી વધારવા માટે, અન્ડરસ્ટેન્ડિંગ વધારવા માટે નો આ મુદ્દો છે. ઓકે, ગઈકાલના અનુસંધાને ઓકે, કોઈ પ્રશ્ન છે નહીં, કશો વાંધો નથી, આપણે ચિંતા કરતા નથી. છતાં કોઈને કાંઈ હોય તો ખુશીથી તમે કહેજો. હવે અત્યારે મારી પાસે એક લેસન છે ને, તમારી પાસે, બધા પાસે, હિન્દીવાળા પાસે પણ હશે, અંગ્રેજીવાળા મિત્રો પાસે પણ હશે જ. તો એમાં આપણે આ ડિટેલ તો કોમન છે, જેમાં તમારું નામ હોય એ પ્રમાણે આગળ આપણે ચાલીએ છીએ. દેખાય છે? હા. હવે જુઓ, એમાં પરીક્ષા ક્રમાંક, સાદરાનું એડ્રેસ, વિષય, પાઠ ક્રમાંક એ તમને જે રીતે સૂચના મળે તે રીતે, પ્રશિક્ષણાર્થીનું નામ, જે તમારું નામ હોય તે, શાળાનું નામ એટલે આપણી કોલેજનું નામ, ધોરણ તો બીપીએડ, વર્ગ, તાસ એટલે કે કેટલામો છે, બીજો છે, ત્રીજો છે, 5મો છે, 8મો છે, જે હોય તે, વિષય, એમાં જે વિષય આપણો હોય, દાખલા તરીકે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, તો એમાં પછી વિષયાંગ. વિષય એ મોટો સબ્જેક્ટ છે. જુઓ, વિષય એટલે દાખલા તરીકે શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન, આ એક આખો વિષય છે આપણો. પણ એની અંદર જે ટોપિક આવે, ક્યાંક યોગ આવે, ક્યાંક પ્રાણાયામ આવે, હા, ક્યાંક રોગ આવે, ક્યાંક ચેપી રોગ આવે, તો આ જે બધા સબ ટોપિક જેને કહીએ છીએ, તો એ સબ ટોપિક એટલે વિષયાંગ. દાખલા તરીકે એને તમારી રીતે સરળતાથી સમજાવવું હોય તો આ આપણું 52, 54, 55 વીઘામાં પથરાયેલું આપણું સાદરા પરિસર, કેમ્પસ, એ વિષય છે, એ બ્રોડ આઈડિયા છે. પણ પર્ટિક્યુલરલી આપણું રસોડું એ વિષયાંગ છે, આપણું છાત્રાલય એ વિષયાંગ છે, અત્યારનો આપણો વર્ગખંડ એ વિષયાંગ છે. હવે તમારા મનમાં એકદમ ક્લેરિટી થઈ ગઈ છે કે વિષય એક બ્રોડ આઈડિયા છે, એમાં તમારે કયો પેટા ટોપિક, સબ ટોપિક લેવાનો છે, એને વિષયાંગ કહેવામાં આવે છે. તો એ વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, અને વિષયાંગ. વિષયાંગ એટલે એમાંનો કોઈક એક નાનો મુદ્દો. અહીંયા વિષયાંગ છે ઓલિમ્પિકનો ઇતિહાસ, છે ને દરેક પાસે? હા, તો એના અનુસંધાને જ આપણે વાત કરીશું. પછી તારીખ, જે તારીખ હોય તે,
પછી વાર સોમવાર, કારણ કે આ બધી ડિટેલ ઉપલી આખી ડિટેલ આપણા માટે બહુ જરૂરી ચીજ છે. સામાન્ય હેતુઓ, તમને એમ થાય કે આની શું જરૂર છે? આ પ્લાન પ્રમાણે આપણે અહીંથી અંબાજી જવું છે, આપણે જવાનું નક્કી છે, પણ કેવી રીતે જવું? તે તરત ગાડીમાં આપણે એનો મેપ મૂકી દઈએ છીએ. સાવ અજાણ્યા હોઈએ તો અંબાજીમાં જે જગ્યાએ જે સોસાયટીમાં જવું હોય તે જગ્યાએ ગાડી આપણી ઊભી રહેશે, વિથ ડ્રાઈવર, અલબત્ત વિથ ડ્રાઈવર. ઓકે, તો આ આપણો પ્લાન છે, અને પ્લાન જેટલો ઓકે એટલું આપણું વર્કઆઉટ સરસ રહેવાનું છે. હવે જુઓ, એમાં સામાન્ય હેતુઓ છે. સામાન્ય હેતુઓ, વિદ્યાર્થીઓ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરશે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત કરશે. આ એનો કયો હેતુ છે? સામાન્ય હેતુ. બરાબર. એની નીચે વિગત આપી છે, વિદ્યાર્થીઓ ઓલિમ્પિકનો ઇતિહાસ વિશે સમજ કેળવશે. તો બે વસ્તુ છે, એક શારીરિક શિક્ષણ સ્વાસ્થ્ય વિજ્ઞાન અને શારીરિક શિક્ષણ, મારાથી થોડી સમજફેર થઈ, શારીરિક શિક્ષણ સ્વાસ્થ્ય, પણ તમે સમજી લેજો. હવે આ વિષય છે, એની સાથે વિદ્યાર્થીઓ ઓલિમ્પિકનો ઇતિહાસ એ વિષયની અંદર વિદ્યાર્થીઓ ઓલિમ્પિકનો ઇતિહાસ શીખશે, અથવા એની સમજ કેળવશે, અથવા સમજ પ્રાપ્ત કરશે. જો આ બ્રોડ છે, આ નાનો ટોપિક છે, જે મેં તમને કહ્યું. હવે સવાલ એટલો છે કે સામાન્ય હેતુમાં પહેલો હેતુ વિદ્યાર્થીઓ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરશે, અને બીજામાં છે વિદ્યાર્થીઓ ઓલિમ્પિકનો ઇતિહાસ શીખશે. આ તમારી જે તમને જે લેસન નોંધ મળી છે એમાં હું કહું છું. તો સામાન્ય હેતુ છે એ એક વર્ષને અંતે સિદ્ધ થનારો મુદ્દો છે. તમને ભેદ બતાવું છું. સામાન્ય હેતુ એટલે આખું વર્ષ તમે ભણો ત્યારે જે કન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર થાય એનું નામ સામાન્ય હેતુ. પણ એક વર્ગને અંતે જે આપણને આઉટપુટ મળે, જેનું આપણે મૂલ્યાંકન કરી શકીએ, એને વિશિષ્ટ હેતુ કહેવાય. બીજી ભાષામાં કહીએ તો સામાન્ય હેતુ એ વિષય જેટલો બ્રોડ છે, જે એક વર્ષે સિદ્ધ થાય છે, પણ વિશિષ્ટ હેતુ એક વર્ગને અંતે સિદ્ધ થાય છે, જે વિષયાંગ જેટલો નાનો છે. જેમ કોઈ વડીલ અને કોઈ બાળક, તો વડીલ છે એ સામાન્ય હેતુ છે અને બાળક એ વિશિષ્ટ હેતુ છે, એમ તમે માનો. આ થોડા ઉદાહરણ હું એટલા માટે આપું છું કે જેથી કરીને ટોટલ કન્સેપ્ટ તમારા મનમાં બરાબર ક્લિયર થઈ જાય. એની સામે આપેલું છે સામાન્ય હેતુઓની સામે જમણી બાજુ મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ. મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ ગઈકાલે આપણે જોયું હતું. ત્રીજું કૌશલ્ય, પહેલું વર્ગ વ્યવસ્થા, બીજું વિષયાભિમુખ, ત્રીજું હેતુકથન અને ચોથું કૌશલ્ય વિષય નિરૂપણ. તો વિષય નિરૂપણમાં તમારે શું કરવાનું છે એની ટોટલ ડિટેલ ક્યાં આવશે? મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ છે ને દરેક પાસે નોંધાયેલા, જેથી કરીને આપણું કામ ઝડપથી ચાલે. તો એમાં આપણો જે સબ ટોપિક છે કે વિદ્યાર્થીઓ
ઓલિમ્પિકનો ઇતિહાસ જાણશે, સમજશે, તો એ આપણો વિષયાંગ છે. તો વિષયાંગના અનુસંધાને મુદ્દા આવશે. કેવા કેવા મુદ્દા આવશે પ્લીઝ તમે ઊભા થઈને કહો. પેલ તો જોઈને કહો તો વાંધો નથી, મોઢે કહો તો વાંધો નથી, જોઈને કહો તો વાંધો. ઓલિમ્પિકનો ઇતિહાસ. જી. આધુનિક ઓલિમ્પિકનો ઇતિહાસ. ઓકે. આધુનિક ઓલિમ્પિકનો ધ્વજ. જી. આધુનિક આતશ જ્યોત. ઓકે. ઓલિમ્પિક મેડલ. વાહ વાહ, વેરી ગુડ, બહુ સરસ. આ 5 મુદ્દા, એનો અર્થ એ થયો કે તમારે તમારો સામાન્ય હેતુ તો બહુ બ્રોડ છે, તમારો વિશિષ્ટ હેતુ લિમિટેડ છે, નાનો છે, અને વિશિષ્ટ હેતુ 35 મિનિટમાં કે 40 મિનિટમાં સિદ્ધ કરવા માટે થઈને તમે કેટલા મુદ્દા, શૈક્ષણિક મુદ્દા લીધા છે? તો કે 5 દરેક પાસે છે, જે ભાઈ બોલ્યા. પછી શિક્ષક પ્રવૃત્તિ સાર, સામાન્ય હેતુની નીચેનો મુદ્દો છે. શિક્ષકનો સાર એ છે કે શૈક્ષણિક પદ્ધતિઓ પર સારું પ્રભુત્વ મેળવે. જુઓ, શિક્ષક તરીકે શૈક્ષણિક પદ્ધતિઓ જે છે, કારણ કે ગઈકાલે આપણે જે બધા કૌશલ્યોની વાત કરી અને 14-16 જેટલી પદ્ધતિઓ છે એમાં જ છે, જેના વિશેની વાત હું શક્ય હોય તો બીજા વર્ગમાં આજે કરવાનો છું. તો દરેક શિક્ષક પાસે, જેમ કોઈ માણસ પાસે હાથ ન હોય અને પગ ન હોય, એટલે શું થાય, એક માણસને એક જગ્યાએ આપણે બેસાડી દીધો, એ અહીંયા સ્ટેજ પર હોય, એ ખુરશી પર હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય, તો એ માણસ હાથ અને પગ વિનાનો માણસ ત્યાં બેસી રહેવાનો છે, એ કશું નહીં કરી શકે, આપણે જાણીએ છીએ. તો એમ એક શિક્ષક તરીકે જેની પાસે સ્કિલ, કૌશલ્યો નથી, મેથડ, ટેકનિક, આ બધી વસ્તુઓ નથી, એ શિક્ષક ગમે તેટલો ક્વોલિફાઈડ હોય, ડિગ્રીધારી હોય, તો પણ વર્ગમાં વિદ્યાર્થીઓ પાસે કશું કરી શકશે નહીં. માટે આ બધી પદ્ધતિઓ ઉપર સારું પ્રભુત્વ, જાણકારી નહીં, જો એમાં શબ્દ વાપરો છે પ્રભુત્વ. પ્રભુત્વ એટલે એક પ્રકારની માસ્ટરી. બીજી ભાષામાં કહીએ તો એક્સપર્ટાઇઝેશન. જાણકારી હોવી એક ચીજ છે, પણ માસ્ટરી હોવી, આપણું પ્રભુત્વ હોવું એ બીજી ચીજ છે. શિક્ષક તરીકે આપણું પ્રભુત્વ આ બધી પદ્ધતિઓ ઉપર હોય એ જરૂરી છે. અને આમાં એક એક શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે આ પ્રભુત્વ અત્યારે આપણી પાસે છે નહીં, પણ આપણે પ્રાપ્ત કરવાનું છે. નાની દીકરી 4-5 વર્ષની હોય ને મમ્મી જોડે પાટલી વેલણ પર રોટલી વણતા શીખે, ત્યારે રોટલી મમ્મી જેવી વણે છે એવી નાની દીકરી વણવાની નથી, એની પાસે અપેક્ષા પણ નથી. તો એની જેમ તમારી પાસે અત્યારે આવી અપેક્ષા નથી પ્રભુત્વની, પણ 4 મહિના 6 મહિના જાય અને તમારી પર આ લેસનનું કામ શરૂ થાય, એ લેસન પૂરા થાય, ત્યારે તમારું આ પદ્ધતિ, આ કૌશલ્યો, આ ટેકનિક, એની ઉપર પ્રભુત્વ, એક પ્રકારનું એક્સપર્ટાઇઝેશન કે માસ્ટરી આવી જવી જોઈએ. તો પ્રવૃત્તિનો સાર. સામે વિદ્યાર્થી પ્રવૃત્તિનો સાર. જુઓ, પહેલાં શિક્ષક પ્રવૃત્તિ, આ આખા લેસનનું કેન્દ્રબિંદુ બાળક છે, કારણ કે બાળક માટે આપણે લેસન આપીએ છીએ, પણ લેસન આપનાર કોણ છે? શિક્ષક છે. અને શિક્ષકે સતત ધ્યાન રાખવાનું છે કોનું? વિદ્યાર્થીઓનું. એટલે શિક્ષક પ્રવૃત્તિ સારની સાથે જ જમણી બાજુએ વિદ્યાર્થી પ્રવૃત્તિ સાર. શિક્ષકે આપેલા જ્ઞાનનો ઉપયોગ નવીન પરિસ્થિતિમાં કરશે. એનો અર્થ એ થયો કે તમે ઓલિમ્પિકનો ધ્વજ બતાવી, મેં ગઈકાલે તમને કહ્યું હતું કે વિષયાભિમુખ કરવા માટે તમે કાંઈ ના કરો, બાળકને પૂછો નહીં, પણ ખાલી એક ઓલિમ્પિકનો ધ્વજ કાગળની અંદર દોરીને અથવા તો પ્રિન્ટ કાઢીને તમે બતાવો, એટલે છોકરાઓ કહેશે કે હા, આ તો ઓલિમ્પિકનું ચિત્ર છે. અચ્છા, બહુ સરસ,
તો આજે આપણે ઓલિમ્પિકનો ઇતિહાસ ભણીશું. જુઓ, આની અંદર બે વસ્તુ આવી ગઈ. જે ગઈકાલે ભણ્યા એનું અત્યારે પ્રેક્ટિકલ. શું? તો કે એક તો વિષયાભિમુખ કૌશલ્ય અને નંબર 3 કયું? યસ, વેરી ગુડ, હેતુ કૌશલ્ય, હેતુ કથન કૌશલ્ય. તો એ શિક્ષકે આપેલા જ્ઞાનનો ઉપયોગ નવીન પરિસ્થિતિમાં કરશે. આ બાળકો છે એને એક વખત આપણે ભણાવી દીધું વર્ગમાં, એક વખત અધ્યાપન થઈ ગયું, ટીચિંગ થઈ ગયું, એટલે એ બાળકો એ રીતે વિચાર કરશે અને જીવનમાં એનો ઉપયોગ કરશે. હવે આપણા માટે મુદ્દો એમ થાય કે આ ઓલિમ્પિકનો ઇતિહાસ ભણાવ્યો તો બાળકો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરે? આપણા મનમાં થાય ને. હવે નાના છોકરાઓ છે, 8મા વાળા, 9મા વાળા, 10મા વાળા, એનો કેવી રીતે ઉપયોગ કરે? પણ આ મેથડની રીતે આપણે વિચાર કરીએ છીએ, એનો કદાચ ઉપયોગ નહીં કરી શકે. કયા સંદર્ભે? જાણકારી સંદર્ભે ઉપયોગ કરશે. કે આવું કાંઈક ચિત્ર હોય તો કોઈ એમ કે આ તો ફલાણાનું ચિત્ર છે. ના હો ભાઈ, આ ધ્વજ છે ને ઓલિમ્પિકનો ધ્વજ છે, આ મશાલ છે ને એ ઓલિમ્પિકની મશાલ છે. ખ્યાલ આવે છે? એટલા પૂરતું. અને બીજું, એમાં આગળ એક ઉદાહરણ આપું. વ્યક્તિગત જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરશે. દાખલા તરીકે આપણે ચેપી રોગ વિશે વાત કરીએ છીએ. આપણો ટોપિક વિષય આનો આ, પણ અહીંયા વિષયાંગ જે છે એ એવો હોઈ શકે ને કે બાળકો ચેપી રોગો વિશેની જાણકારી પ્રાપ્ત કરે અથવા તો એની સમજ કેળવે યા મેળવે. હવે આ વસ્તુ હોય તો બાળકો વેરી નેક્સ્ટ ડે અથવા આપણું લેસન પૂરું થાય તો વેરી નેક્સ્ટ મુમેન્ટ એ વસ્તુનો ઉપયોગ કરશે. જે કોરોના વખતે આપણે જોયું ને બધાએ. તો એનો અર્થ એ થયો કે કેટલાક વિષયાંગ એવા છે કે જેનો તત્ક્ષણ બીજા જ દિવસથી ઉપયોગ શરૂ થાય. દાખલા તરીકે પાણીની કરકસર કરવી, પર્યાવરણનો કોઈ ટોપિક હોય તો બાળકને ખ્યાલ આવે એટલે એનો જીવનમાં એ ઉપયોગ કરશે. એ વિદ્યાર્થી પ્રવૃત્તિ સાર છે. પછી અધ્યયન, અધ્યાપન, સાધન, સામગ્રી. અધ્યયન, અધ્યાપન, સાધન, સામગ્રી. આપણે ક્યાંય પણ જવું હોય, પ્રવાસે જવું હોય તો આપણા કપડાં લઈ જઈએ, બેગ હોય, આપણો દાંતિયો હોય, નાની તેલની બોટલ હોય, અથવા તો જે કાંઈ જીવન જરૂરી ચીજવસ્તુ હોય એ બધી આપણી સાથે હોય. તો આ એક શિક્ષક માટેની સાધન સરંજામ છે. કયો? અધ્યયન, અધ્યાપન, સામગ્રી. ચોક, ડસ્ટર, રોલઅપ બોર્ડ. ચોક જોશે, જે મારા હાથમાં પેન છે. ત્યાં તમે જ્યાં જશો ત્યાં બધી જગ્યાએ આ પ્રકારના બોર્ડ નહીં હોય તો કાળું પાટિયું હશે ને ચોકથી લખવાનું થશે. પછી ડસ્ટર હશે જે આપણી પાસે છે, અને રોલઅપ બોર્ડ જે તમે જોયું છે બ્લેક, બરાબર. એની અંદર મેજર બે વસ્તુ લખાતી હોય છે. એક મૂલ્યાંકનમાં જે આપણું ગઈકાલનું 5મું કૌશલ્ય હતું, મૂલ્યાંકન, 5મું કૌશલ્ય. તો એ મૂલ્યાંકન જ્યારે કરવાનું થાય શિક્ષક તરીકે તો અહીંયા રોલઅપ બોર્ડ ટીંગાડી દેવાનું, લટકાડી દેવાનું, અને પછી આપણે બાળકોને પૂછી શકીએ. માટે રોલઅપ બોર્ડની જરૂર છે. ક્યાંક એ સિવાયના સાધનો પણ હોય. ક્યાંક તમારે ફિલ્મ સ્ટ્રીપ બતાવવી છે બાળકોને વિષય નિરૂપણમાં, ડિટેલમાં. ઓલિમ્પિકની રમત જે બધી જુદી જુદી એની કોમ્પિટિશન થતી હોય એ તમારે બતાવવી છે તો એના માટેના વિડીયો, એના માટેની જે કાંઈ સાધન સામગ્રી જોઈએ એ પણ આની અંદર આવી શકે. એટલે તમે પાઠ બતાવો છો, બાળક પાસે લ્યો છો, ત્યારે તમે કયા સાધનો વાપરવાના છો, કયા સાધનો, ત્યારે તમારે આની અંદર ઉલ્લેખ કરવાનો છે. આગળ સંદર્ભ ગ્રંથ, તમે જે કાંઈ લીધું સાધન અથવા તો તમે મટીરિયલ પાઠ માટેનું તૈયાર કર્યું એ ક્યાંથી તૈયાર કર્યું છે, એના માટે તમને કયો સોર્સ ઉપયોગી થયો છે. તો એમાં ક્રમ, પુસ્તકનું નામ, લેખકનું નામ અને પાના નંબર બહુ 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 મહત્ત્વની ચીજ છે. ક્રમ એક, ક્યાંક 2-3 પુસ્તકો લીધા હોય
સંદર્ભ ગ્રંથ તરીકે તો 3નો ઉલ્લેખ હોય, આમાં એક છે. પછી લેખક કોણ છે, જેથી કરીને સરસ આપણને એક ચોકસાઈનો ખ્યાલ આવે કે આ પુસ્તકના આ લેખક છે. દાખલા તરીકે સ્વચ્છતાનો પાઠ આપણે લેતા હોઈએ, આ વિષય કોમન રહેશે. અહીંયા આવી ગયું, આ વિષયાંગમાં આવી જાય કે બાળક સ્વચ્છતા વિશે સભાનતા કેળવે, આવો આપણો વિષયાંગ હોય. તો એમાં તમે ગાંધીજીની આત્મકથાનો પણ બીજા ત્રીજા સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરી શકો. એમાં આત્મકથાના 5 ખંડોમાં બીજો એક ખંડ છે, એમાં એક મુદ્દો આવે છે, સ્વચ્છતાનો પદાર્થ પાઠ. તો તમે એ પાના નંબર કયું છે, તો પાના નંબર 52. તો એ પાના નંબર પણ આપણે લખવાના છે, કારણ કે શિક્ષકે પૂરતી ચોકસાઈ કરવાની છે. ઓકે, ચાલો પાનું પલટો. શિક્ષણના પાઠના સોપાન, સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ એટલે કે એમાં મુખ્ય મુદ્દા, પેટા મુદ્દા, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રવૃત્તિ અને શૈક્ષણિક સાધન સામગ્રી. આપણે એક એક કૌશલ્ય પ્રમાણે આગળ ચાલીશું. હવે જુઓ, વર્ગ વ્યવસ્થા અને કાપા કાર્ય. હવે વર્ગ વ્યવસ્થા ગઈકાલે આપણે જોયું, બરાબર, કૌશલ્ય, અને એટલા માટે જ ગઈકાલે આ બધા કૌશલ્યો લઈ લીધા છે. તો વર્ગ વ્યવસ્થાની સાથે કાપા કાર્ય કૌશલ્ય આપ્યું. જો મેં અહીંયા લખ્યું છે, શિક્ષક તરીકે કાળા પાટિયાનો ઉપયોગ, કાળું પાટિયું, કાપા એક સ્વીકારાયેલી વાત છે. પછી પાટિયું સફેદ પણ હોઈ શકે, જે અહીંયા છે, બરાબર. તો એનો ઉપયોગ એ બહુ જરૂરી ચીજ છે. અને આને આપણે લેવાના છીએ આ રીતે: વર્ગ વ્યવસ્થા, સામાન્ય હેતુ, શૈક્ષણિક મુદ્દા, શિક્ષક, વિદ્યાર્થી પ્રવૃત્તિ અને શૈક્ષણિક સામગ્રી. આમ ઊભા નથી લેવાના, પણ આડા લેવાના છીએ. મને એક વિદ્યાર્થી યાદ આવી ગયો, 4થા ધોરણમાં ભણતો હતો, કાનો એનું નામ. એને 3 વાર 4 એકુ 4નો પાઠ લખવાનો આપ્યો. 4 એકુ 4, 4 દુ 8. એ બંદો કેવી રીતે લખતો હતો તમને જરાક નવાઈ લાગશે. 3 જ વખત શિક્ષકે લખવાનું આપ્યું હતું. આવી રીતે લખી નાખે, આ 4 4 4 4, 10 વખત લખી નાખે, આ 1 અને 4. એ 3 વખત લખ્યા પછી કાનો જ્યાં હતો ત્યાં જ રહ્યું. બની ગયેલી સત્ય ઘટના કહું છું. આ પ્રસંગ મેં એક જગ્યાએ નોંધ્યો છે કે શિક્ષકો જ્યારે બાળકને લખવા આપે છે ને, ત્યારે લખવા આપીને શિક્ષક છૂટી નથી જતા. શિક્ષકની જવાબદારી વધી જાય છે કે મેં જે લખવાનું આપ્યું એ આ રીતે બાળક લખે છે કે 4 એકુ 4, 4 દુ 8. શક્ય છે કે 3 વખત લખવાથી 4 એકુનો પાડો આખો એને નહીં આવડી જાય. 3 જ પોઈન્ટ આવડે, 4 તેરીને 12 સુધી જ આવડે, પણ એ પાક્કું થઈ જશે. એટલે આપણે જે શિક્ષણના સોપાનો છે એ 6 સોપાનો પહેલાં નથી સમજી લેવાના, નહીંતર તો આપણે પાછા કાનાની નાતમાં આવી જઈએ. ખ્યાલ આવે છે? આપણે ચાલવાનું છે આ બાજુ. ઓકે, વેરી ગુડ. તો વર્ગ વ્યવસ્થા અને કાપા કાર્ય. શિક્ષકે વર્ગ વ્યવસ્થા કર્યા પછી યસ, ઓકે, આપણને સંતોષ થઈ જાય કે ના, બાળકો જે બેઠા છે તે વ્યવસ્થિત બેઠા છે, એમાં કાંઈ કશું કહેવાનું નથી. પછી સીધું અહીંયા વિષય લખશે, બરાબર. એટલે કાપા કાર્યનો ઉપયોગ કરવો પડશે. વિદ્યાર્થીઓને વર્ગમાં વ્યવસ્થિત રીતે બેસાડવા, આ પહેલી પ્રવૃત્તિ છે. કાળા પાટિયા પર વિષય, તારીખ, વાર લખી માહિતગાર કરવા. આપણે સીધા જ જઈને, મેં તમને ગઈકાલે દાખલો આપ્યો હતો કે સીધા જ વર્ગમાં જઈએ, કાંઈ કર્યા વિના ઓલિમ્પિકનો ધ્વજ બતાવીએ, જે આપણે દોરીને ગયા હોઈએ અથવા તો એની પ્રિન્ટ કાઢી હોય તો ચાલે? કેવું સરસ લાગે? ચાલે?
નહીં ચાલે. કારણ કે મેથડ એનું નામ જ મેથડ, કે જેમાં આપણે આપણા તરફથી કાંઈ ઉમેરી શકીએ નહીં. આગળ શૈક્ષણિક મુદ્દાઓ. તાદાત્મ્ય કેળવવું, વિદ્યાર્થીઓની યોગ્ય ગોઠવણી. બાળક જોડે તાદાત્મ્ય કેળવવું. ગઈકાલે મેં એક વાક્ય તમારી પાસે કહ્યું હતું કે શિક્ષક એ વિદ્યાર્થીનો દોસ્ત છે, અને દોસ્ત છે એટલે એક પ્રકારનું તાદાત્મ્ય, બંનેનું જોડાણ થાય છે, અને યોગ્ય ગોઠવણ કરવી. એટલે કે બાળક આમ તેમ આડાવડું હોય તો એને જરાક વ્યવસ્થિત ગોઠવી શકીએ. આગળ શિક્ષક પ્રવૃત્તિ. શિક્ષક કથન પદ્ધતિ, સ્પષ્ટીકરણ પદ્ધતિ દ્વારા એકમની વિસ્તૃત સમજૂતી આપશે અને કાપા કાર્ય કરશે. હવે જુઓ, આ પાઠની અંદર એક ભૂલ રહી ગઈ છે. આ પાઠની અંદર એક ભૂલ રહી ગઈ છે. આ ભૂલ તમે નહીં કરવો માટે હું તમને સૂચવું શું છે, એકમની વિસ્તૃત સમજૂતી આપશે અને કાપા કાર્ય કરશે. હવે એકમની વિસ્તૃત સમજૂતી આપવા માટે વિષય નિરૂપણ 4 નંબરનું કૌશલ્ય છે આપણી પાસે. અહીંયા વિસ્તૃત સમજૂતી આપવાની નથી. ખ્યાલ આવે છે? હા, કાપા કાર્ય વિષય અને વિષયાંક, ખાસ કરીને વિષય લખવા પૂરતું જ છે, વિષયાંક પણ અત્યારે લખવાનો નથી. ખ્યાલ આવે છે? એટલે વિસ્તૃત સમજૂતી નહીં, પણ જરૂર પૂરતી સમજૂતી આપશે. આગળ વિદ્યાર્થી પ્રવૃત્તિ. વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળશે અને કોઈ પ્રશ્ન ઉદ્ભવશે તો પ્રશ્ન કરશે. એ તો આપણને જાણે સમજાય છે. અને શૈક્ષણિક સામગ્રીમાં ચોક અને ડસ્ટર. ચાલો, પહેલું સોપાન વર્ગ વ્યવસ્થાવાળું આપણું ઓકે, ડન, ઓકે, ફાઇન. હવે વર્ગ વ્યવસ્થામાં આટલું શિક્ષક કરશે અને વિદ્યાર્થીઓ આ રીતે એને કોઓપરેટ કરશે. નંબર 2, વિષયાભિમુખ પ્રશ્ન પ્રવાહિતા ચર્ચા પદ્ધતિ. હવે મૂળ કૌશલ્ય છે વિષયાભિમુખ. ચર્ચા અને પ્રશ્ન, બરાબર, એ પછીના કૌશલ્યો છે, પણ એને ચર્ચા કરવાની છે, બાળક જોડે પૂછવાનું છે, પ્રશ્ન પૂછવાનો છે વિષયાભિમુખ કરવા માટે. વિદ્યાર્થીઓને વિષયાંક પ્રત્યે ચર્ચા કરી, પ્રશ્નો પૂછી વિષયાંક પ્રત્યેની જાણકારી આપવી. કારણ કે તો બાળકની જોડે ચર્ચા કરીને પછી વિષયાંકની જાણકારી આપી શકાશે. શૈક્ષણિક મુદ્દાઓ. ઓલિમ્પિકનો ઇતિહાસ, ઓલિમ્પિકની માહિતી, ઓલિમ્પિક રમતોત્સવ, ઓલિમ્પિક ધ્વજ વગેરે વગેરે. એ છે શૈક્ષણિક મુદ્દાઓ. આગળ શિક્ષકની પ્રવૃત્તિ. શિક્ષક નીચેના પ્રશ્નો પૂછી વિષયાભિમુખ કરશે. વિષયાભિમુખ કરશે, બરાબર. હવે એક વાત અહીંયા કહી રાખું કે આ જે શૈક્ષણિક મુદ્દા છે ને, એ તમારે પાઠ નોંધમાં લખવાના છે, છોકરાઓ પાસે બોલવાના નથી. એ ક્યારે બોલવાના થશે? કયા કૌશલ્યમાં? વિષય નિરૂપણ. આ એટલા માટે આપવામાં આવ્યા છે કે વિષય નિરૂપણ કરતી વખતે તમારા મનમાં એ બરાબર સચવાયેલા હોય. કારણ કે જ્યારે તમે લેસન લેશો બાળકો પાસે, ત્યારે આ પાઠ નોંધ તમારી પાસે નહીં હોય. યાદ રાખજો. ક્યાં હશે? સાહેબ પાસે હશે, બરાબર. આગળ શિક્ષકની પ્રવૃત્તિ. નીચેના પ્રશ્નો પૂછી વિષયાભિમુખ કરશે. વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ કયો છે? દર 4 વર્ષે વિશ્વમાં કયો રમતોત્સવ યોજાય છે? કયા ધ્વજમાં 5 ગોળ રીંગો આવેલી છે જે શાનો નિર્દેશ કરે છે? જો આવા 2-3 પ્રશ્નો. કેટલીક વાર એવું બને કે એક જ પ્રશ્ન તમે પૂછો અને બાળક વિષયાભિમુખ થઈ જાય. એવું પણ બને. ક્યારેક એવું પણ બને કે 2 અથવા 3 અથવા 4 પ્રશ્ન પૂછો અને બાળક વિષયાભિમુખ ન થાય.
આવું બને. જ્યારે તમે 2-4 લેસન આ પ્રકારના આપશો ને ત્યારે તમને આ બધા અનુભવો થશે. તો એવા સમયે આપણે જરાય ગભરાવાની જરૂર નથી. જી બોલીએ. हाँ, एक विशाल भाई का प्रश्न सही है कि यदि विशाल ने ओके ठीक है तो उनका प्रश्न है कि एक प्रश्न पूछने के बाद यदि सारा क्लास विषयाभिमुख हो गया तो चलेगा? यस चलेगा. हमारा काम क्या है, सभी छात्र जो हमारे सामने बैठे हैं स्टूडेंट, उनको ये पता चलना चाहिए कि हम क्या करना चाहते हैं. है ही नहीं, हैं है एक वचन है, हैं बहुवचन है, सिंगुलर और प्लूरल. आगे आगे हो गया विषयाभिमुख. ठीक है. आगे विद्यार्थीनी प्रवृत्ति. विद्यार्थीओ शिक्षक श्रीए पूछेला प्रश्नोना जवाब ઊભા થઈને આપશે. આ ખાસ મહત્વની ચીજ છે. અત્યારે હું તમને પ્રશ્ન પૂછું અને તમે જવાબ આપો, અથવા તમે મને પ્રશ્ન પૂછો ત્યારે બેઠા બેઠા પૂછો તો ચાલશે, કારણ કે આપણે પાઠને સમજવા માટે બેઠા છીએ. શું કરવા માટે બેઠા છીએ? પાઠને, આ પાઠ આયોજન છે આખું, લેસન મેથડ, એને સમજવા માટે બેઠા છીએ એટલે ચાલે. પણ બાળક જ્યારે જવાબ આપે તમને, તમે એકચ્યુઅલી લેસન લેવા માટે શાળામાં જાઓ ત્યારે તો બાળક ઊભા થઈને જ જવાબ આપશે. અને બેઠા બેઠા આપે તો એમ કહેવાનું, પ્લીઝ સ્ટેન્ડ અપ, ઊભા થઈ અને જવાબ આપો. આગળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપશે. ઓલિમ્પિક રમતોત્સવ. જુઓ શેનો જવાબ આપે છે બાળક? તમે પહેલો પ્રશ્ન પૂછ્યો છે વિષયાભિમુખ માટે કે વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ કયો? એટલે જો બાળકને ખબર હશે, જાણકારી હશે, અને આજના સમયમાં આપણે જરાય ગફલતમાં રહેવાની જરૂર નથી. તમે એમ કહો કે સફેદ વાઘ હોય નહીં, આ વાઘ તો આવો હોય, હા, એ બદામી પીળો જેવો, અને એની અંદર આવા કાળા કાળા લીટા, બસ આને વાઘ કહેવાય. એટલે એક કોઈક સ્માર્ટ છોકરો છેલ્લે સાહેબ ઊભો થશે. મેં કાલે વિડીયો જોયો, અથવા મારા મામાને ત્યાં ગયો તો ત્યાં મેં વિડીયો જોયો યુટ્યુબમાં, એમાં સફેદ વાઘ હતો. તો તમે શું કરશો? આપણે એમ થાય કે હવે આને મારે કંટ્રોલ કેવી રીતે કરવો? બાળકે તો પ્રશ્ન મૂકી દીધો, એ તો બાળક છે. હજી તમને સંકોચ થાય કે આવો પ્રશ્ન પૂછાય કે કેમ, અથવા આવી રીતે ઝડપથી ઊભું થવાય કે કેમ, પણ બાળકને એવો કોઈ સંકોચ નથી, કારણ કે એ બાળક છે. ત્યારે એમ કહી શકાય કે હા એવું બને. ક્યાં વિડીયો જોયો તો તરત ડિટેલ આપશે. બહુ સરસ સરસ. જુઓ ભાઈ કહે છે એની જેમ વાઘ આવો પણ હોય, પણ એની જાણકારી મારી પાસે નથી. જો આ યાદ રાખજો, બાળક પાસે આપણી જાણકારી છે તો આપણે કહીએ છીએ કે યસ આવું થશે. જ્યારે તમે એકચ્યુઅલી લેસન લેશો ત્યારે, પછી વર્ગ પૂરો થાય પછી ફ્રી ટાઈમમાં તમારે જરાક સર્ચ કરવું પડશે કે આવો વાઘ છે. ખ્યાલ આવે છે? હા. આગળ પછીનો પ્રશ્ન છે, દર 4 વર્ષે વિશ્વમાં કયો રમતોત્સવ યોજાય છે? તો તરત છોકરાઓ કહેશે, જો જાણકારી હશે તો, એનો જવાબ શું છે? ઓલિમ્પિક. હવે આ વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં જવાબો આપેલા છે. આ જવાબો શું કામ આપેલા છે? ખોટું હોય તો સુધારી શકીએ, ને બીજું એનો જવાબ આ આવે છે એવી ભણાવનાર તરીકે તો આપણને ખબર હોવી જોઈએ ને, માટે એના જવાબો અહીંયા એડવાન્સમાં લખી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ વતી એડવાન્સમાં લખીએ છીએ. આ લેસન તો ડ્રો થઈ જાય છે 4 દિવસ 8 દિવસ પહેલાં, 5મી તારીખે, અને લેસન આપવાનું થાય છે તો 12મી તારીખે કે 22મી તારીખે. ખ્યાલ આવે છે? આગળ પછી કયા
ધ્વજમાં 5 ગોળ રીંગો છે જે 5 ખંડોનો ઉલ્લેખ કરે છે તો તરત બાળક કહેશે ઓલિમ્પિક ધ્વજ, અને એની સામે શૈક્ષણિક સાધન સામગ્રીમાં ચોક અને ડસ્ટર. ચાલો, આપણા 2 કૌશલ્ય પૂરા થયા. 2 કૌશલ્ય પૂરા થયા. ઓકે, હવે ત્રીજું કયું આવ્યું છે? હેતુકથન. આગળ, કાપા પર વિષય અને વિષયાંગ લખી. કાપા પર વિષય લખ્યો છે, વિષય લખ્યો છે. આ તો મેં તમારી સમજ પૂરતું લખ્યું છે, પણ તમારે જઈને લખી દેવાનું નથી. તમારે તો જઈને આ વિષય જ લખવાનો છે. વર્ગ વ્યવસ્થા કર્યા પછી વિષયાભિમુખ વખતે, અને જ્યારે વિષયાભિમુખમાં તમને આ 3 જવાબ મળી જાય, બહુ સરસ, બધાને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ, વાહ વાહ. હવે આપણે વિદ્યાર્થીઓ ઓલિમ્પિકનો ઇતિહાસ શીખશે અથવા સમજશે એ આપણે એકમ ભણીશું. ઇટ મીન્સ ધેટ હેતુકથન. ઓકે, આગળ, ઓલિમ્પિકનો ઇતિહાસ અને વિષય શૈક્ષણિક મુદ્દામાં. પછી શિક્ષકની પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં ઓલિમ્પિકનો ઇતિહાસ વિશે અભ્યાસ કરીશું. જો આવ્યું. આગળ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ. વિદ્યાર્થીઓ વિષય અને વિષયાંગની નોંધ પોતાની નોંધ પોથીમાં કરશે. દરેક બાળક પાસે પોતાની રફબુક હશે જ, હોય જ, જે આપણે જોવાની છે. આ વર્ગ વ્યવસ્થામાં હું ગઈકાલે આમ વચ્ચે વચ્ચે આંટો મારતો હતો. હા, તો આંટો મારવાનું એક કારણ એ પણ હતું કે તમે જ્યારે એકચ્યુઅલી પાઠ લેતા હો ત્યારે જરૂર લાગે ત્યારે આંટો મારો, એટલે તમને ખ્યાલ આવે કે કોણ વિદ્યાર્થી નોંધ કરે છે અથવા કરતા નથી. આગળ, શૈક્ષણિક સાધન સામગ્રીમાં ચોક અને ડસ્ટર. ચાલો, આપણા 3 કૌશલ્યો પૂરા થયા. વેરી ગુડ. આગળ, નંબર 4, વિષય નિરૂપણ કૌશલ્ય. સામાન્ય હેતુ. વિદ્યાર્થીઓને હેતુકથન સ્પષ્ટીકરણ પદ્ધતિ દ્વારા જે તે વિષયની ચોક્કસ માહિતી સ્પષ્ટ કરવી, આ આપણો સામાન્ય હેતુ છે. આગળ, શૈક્ષણિક મુદ્દાઓ અને પેટા મુદ્દા. ઓલિમ્પિકનો ઇતિહાસ, આધુનિક ઓલિમ્પિકનો ઇતિહાસ, ઓલિમ્પિકનો ધ્વજ, ઓલિમ્પિકની આતશ, ઓલિમ્પિક મેડલ. આ આપણા શૈક્ષણિક મુદ્દા છે. એટલે કે આ 5 કે 6 મુદ્દા થયા. એ મુદ્દા વિષય નિરૂપણ કૌશલ્યમાં ગઈકાલે મેં એનો સમય લખ્યો હતો વિષય નિરૂપણનો ઉપર બોર્ડ પર. કોઈને યાદ આવે છે? જેમને ખબર હોય તે કે યસ. 20 થી 25 મિનિટ. માનો કે 35 મિનિટનો સમય છે તો તમે 20-25 મિનિટમાં વિષય નિરૂપણ કૌશલ્યને પૂરું કરી શકો. 40 મિનિટનો સમય છે તો તમે વધઘટ કરી શકો. બરાબર? એ રીતે. પણ ટૂંકમાં એ હાર્ટ ઓફ ધી પાર્ટ, એટલે કે અત્યંત મહત્વનું કૌશલ્ય છે. કારણ કે તમારે જે પાઠ લેવાનો છે બાળકો પાસે, એ આ વિષય નિરૂપણ કૌશલ્ય છે. એટલે એમાં બધા મુદ્દા જે તમારા મનમાં હોય તે આવી જવા જોઈએ. એક ખાસ ખ્યાલ રાખવાનો છે, ગંભીર ચેતવણી. વિષયાભિમુખ કૌશલ્યમાં 40 મિનિટનો પાઠ છે અને તમે 25, 27, 30 મિનિટ આપી, ચર્ચા બરાબર જામી ગઈ, છોકરાઓને પણ મજા આવી ગઈ, અને તમને એમ થાય કે વાહ વાહ જરાક લંબાવીએ, અને ટીન કરતો બેલ પડી જશે. તમારા 2 સ્ટેપ છૂટી ગયા, 2 કૌશલ્યો તમારા છૂટી ગયા. કયા કયા? જેને ખ્યાલ હોય તે આંગળી ઊંચી કરે. ખ્યાલ હોય તે નહીં, ખ્યાલ હોય તે. માત્ર 2 વિદ્યાર્થીને જ ખ્યાલ છે. યસ, વેરી ગુડ. જુઓ, તમે વિષય નિરૂપણમાં બહુ સરસ. વિષય નિરૂપણમાં તમે એટલા ઊંડા ઉતરી ગયા કે એનું
મૂલ્યાંકન અને સ્વાધ્યાય બાકી રહી ગયું. તો આ થવું જોઈએ નહીં. એટલે જ મેં કહ્યું હવે જુઓ મારી પાસે માત્ર 14 મિનિટ બાકી છે, એની મને ખબર છે, અને મારે એ પહેલાં ઓકે કરવાનું છે. એટલે તમારે પણ ટાઈમ મેનેજમેન્ટ 30 મિનિટ હોય તો 30 મિનિટમાં આ 6 કૌશલ્ય વિષય નિરૂપણ તમારે એટલું જ કરવાનું છે કે છેલ્લે તમને મૂલ્યાંકન માટે અને સ્વાધ્યાય આપવા માટેનો ટાઈમ તમારી પાસે રિઝર્વ રહે. આગળ શિક્ષકની પ્રવૃત્તિ, શિક્ષક કથન પદ્ધતિ, સ્પષ્ટીકરણ પદ્ધતિ એકમની વિસ્તૃત સમજ આપશે અને કાપા કાર્ય કરશે. જો બહુ સરસ મુદ્દો છે અહીંયા, સરસ આ વાત સાચી છે, વિસ્તૃત સમજ આપશે. હવે તમે પાનું જરાક વર્ગ વ્યવસ્થાવાળું પાનું જુઓ, તમે એક પાનું પાછળ જાઓ, એમાં શિક્ષકની પ્રવૃત્તિમાં આપેલું છે વર્ગ વ્યવસ્થામાં કે એકમની સ્પષ્ટીકરણ પદ્ધતિ દ્વારા વિસ્તૃત સમજૂતી આવશે. હવે તમને ખ્યાલ આવ્યો કે વિષયાભિમુખમાં બાળકને વિસ્તૃત સમજૂતી આપવાની થતી નથી. એ વિસ્તૃત સમજૂતી આપવાની છે, પણ એ કયા કૌશલ્યમાં આપવાની છે ભાઈ? વિષય નિરૂપણ. પહેલામાં નહીં, કયામાં? ચોથામાં. ઓકે, સારું, ચાલો. વિદ્યાર્થીની પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ આગળ આપણે ચાલીએ છીએ. શિક્ષક પ્રવૃત્તિમાં પ્રાચીન ઓલિમ્પિકનો ઇતિહાસ વિશે વિદ્યાર્થીને જણાવીશ. એટલે કે પ્રાચીન ઇતિહાસ, ઈસવીસન પૂર્વે કે જે કાંઈ આ બધું ચાલતું હોય તેને આપણે એને ઇતિહાસને બાળક પાસે મૂકવાનો છે. પછી આધુનિક ઓલિમ્પિકનો ઇતિહાસ વિદ્યાર્થીને જણાવીશ. ઓલિમ્પિકમાં વપરાતા ધ્વજ વિશે વિદ્યાર્થીઓને વાત કરીશ. પછી ઓલિમ્પિકની આતશ જ્યોત વિશે વિદ્યાર્થીઓને સમજાવીશ અને ઓલિમ્પિક મેડલ વિશે વિદ્યાર્થીઓને સમજાવીશ. આ 4 કે 5 મુદ્દા જે છે એ તમારે વિષય નિરૂપણમાં બાળકને સમજાવવાના છે. હવે તમે પાઠનું પહેલું આ પાનું કાઢો. જો એમાં લખેલું છે શૈક્ષણિક મુદ્દાઓ, લખેલું છે લખેલું. એ જે શૈક્ષણિક મુદ્દાઓ છે એ મુદ્દાઓ તમારે વિષય નિરૂપણમાં બાળકને ભણાવવાના છે. આગળ વિદ્યાર્થી પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળશે અને કોઈ પ્રશ્ન ઉદ્ભવશે તો પ્રશ્ન કરશે. ઓકે બાળકો, જેમ અત્યારે તમે શાંતિથી સાંભળો છો, જેમ અત્યારે તમે શાંતિથી સાંભળો છો એની જેમ વિદ્યાર્થીઓ તમને સાંભળશે અને પછી એના જવાબ આપશે. હવે નંબર 5, મૂલ્યાંકન કૌશલ્ય. હવે મૂલ્યાંકન કૌશલ્યમાં વિદ્યાર્થીઓને શિક્ષક કાર્ય બાદ મૂલ્યાંકન કસોટી દ્વારા તેમને કેટલું અને શું યાદ રહ્યું તેનું તારણ કાઢવું. આપણે કહીએ ને કે આપણે જે કાંઈ વર્ગ દરમિયાન 35 કે 40 મિનિટના લેસનમાં ભણાવ્યું એ શું ભણાવ્યું છે એનું ટેસ્ટ, એની કસોટી, એનું નામ છે મૂલ્યાંકન. બરાબર? એમાં મૂલ્યાંકનમાં શૈક્ષણિક મુદ્દા, મૂલ્યાંકન શેના આધારિત કરવાનું છે? તો કે જે આપણે ભણાવ્યું છે એના આધારે મૂલ્યાંકન કરાવ્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં આપણે 5 મુદ્દા ભણાવ્યા. ઈસવીસન પૂર્વેનો મુદ્દો હોય તો એ, આધુનિક હોય તો એ, એનો ધ્વજ, એની આતશ અને એના મેડલ. હવે આ 5 મુદ્દા ભણાવ્યા હોય તો આ 5 મુદ્દાને આધારે આપણે મૂલ્યાંકન કરવાનું છે. એમાં કોઈ એવો પ્રશ્ન આપણો નહીં આવે કે ગયા રમતોત્સવમાં આપણે ભારતમાંથી, ઓકે થેન્ક યુ, ભારતમાંથી કઈ વ્યક્તિને કઈ
ઇવેન્ટમાં મેડલ મળેલો, જો આ આપણે ભણાવ્યું ન હોય તો બાળકને મૂલ્યાંકનમાં પૂછવાનું નથી નથી ને નથી. હા, આપણને ખબર છે એક શિક્ષક તરીકે એ આપણી પાસે રાખવાનું છે. જો શૈક્ષણિક મુદ્દામાં હોય જેટલી સામગ્રી એટલી જ સામગ્રીને મૂલ્યાંકનમાં આપણે મૂકવાની છે. જેમ ઘરમાં રસોડામાં જેટલી સામગ્રી બની હોય એ જ આપણે મહેમાનની થાળીમાં મૂકીએ છીએ. એની જેમ આગળ મૂલ્યાંકન કસોટી. પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત ખાલી જગ્યા ઈસવીસન પૂર્વે થઈ હતી. એ 5 ખાલી જગ્યા તમે વાંચો અને હું પૂછીશ આગળીએ, તમારું મૂલ્યાંકન કરું છું. અને કોઈ પણને પૂછીશ ભાઈઓ કે બહેનોમાંથી. ઓકે, માત્ર નાના નાના 5 મુદ્દા તમારી પાસે આવી ગયા છે. હવે હું કોઈ પણને પૂછીશ, જે તમારે બાળકોને પૂછવાનું છે, બરાબર? પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત ખાલી જગ્યા ઈસવીસન પૂર્વે થઈ હતી. બેન, હા, 776 બરાબર છે? નથી? કોઈને કાંઈ કહેવું છે બરાબર ન હોય? યસ, ઈસવીસન પૂર્વે 776 જવાબ સાચો જ છે, જવાબ ખોટો નથી. પણ તમારે બીસી, બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે, બરાબર? હવે 776 તમે કહો તો શક્ય છે કે ઈસવીસન પણ 776 કોઈક માને, પણ આપણે ઈસવીસન પૂર્વે એમ જવાબ આપીએ. જવાબ તમારો સાચો છે, પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલે ચર્ચામાં ચોકસાઈ જરૂરી છે. અને જ્યારે આ મુદ્દો તમે બાળક પાસે ભણાવો ત્યારે પણ આ ચોકસાઈ આપણે એને કહેવી પડશે, ઈસવીસન પૂર્વે. અને કાપા કાર્યની જરૂરિયાત, લખવાની જરૂરિયાત પણ એટલા માટે જ છે, બરાબર? આગળ નંબર 2, આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ખાલી જગ્યા સાલમાં થઈ હતી. નહીં, જેને આવડતું હોય તે આંગળી ઊંચી કરે. આ બહેનો જ તૈયારી કરે છે, ભાઈઓ નથી કરતા. ઓકે, યસ, વેરી ગુડ. ઈસવીસન 1896. વેરી ગુડ. હવે જુઓ, આ જ જવાબને આપણે જુદી રીતે લઈએ. એક શિક્ષક તરીકે મૂલ્યાંકનમાં ધ્યાન રાખજો, એમણે સરસ અને સાચો જવાબ આપ્યો. હવે એમાં એટલું જ ખાલી કે ઈસવીસન પૂર્વે 1896. કેવી મજા આવી જાય? પાછળ બેઠેલા એની નોંધ લે. તમે યાદ રાખજો કે પાછળ એક અધ્યાપક લેશન એટલે પરીક્ષક તરીકે, એ વખતે એ અધ્યાપક નથી, અધ્યાપક હતા જ્યારે તમને ગાઈડ કર્યા ત્યારે, પણ એ પાછળ બેઠા છે ત્યારે મૂલ્યાંકનકાર તરીકે, પરીક્ષક તરીકે બેઠા છે. તમે જે કંઈ ભણાવો છો એનું મૂલ્યાંકન કરે છે કે શિક્ષક કેવી રીતે ભણાવે છે, બરાબર? તો ઓકે, ફાઇન, વેરી ગુડ. ઈસવીસન 1896. પછી ઓલિમ્પિક શબ્દ શાના પરથી આવેલો છે? ભાઈ આપેલો છે જવાબ, એક જ વ્યક્તિ નહીં, બીજું કોઈ. આપેલો છે જવાબ. ઓકે,
યસ, વેરી ગુડ. બરાબર છે, બરાબર છે જવાબ. ઓકે, આગળ. ઓલિમ્પિક ધ્વજમાં ખાલી જગ્યા વર્તુળ હોય છે. આ તો ભાઈ પહેલા બીજા ત્રીજા ધોરણવાળાનો સવાલ છે. યસ, 5 વર્તુળ છે, 5 વર્તુળ છે. આગળ. ઓલિમ્પિકના ગોલ્ડ મેડલમાં ખાલી જગ્યા ગ્રામ સોનું ઉમેરવામાં આવે છે. છ ગ્રામ. વેરી ગુડ. જુઓ, આપણે તમને સૈદ્ધાંતિક રીતે પાઠ સમજાવીએ છીએ, પણ હારોહાર પ્રેક્ટિકલ પણ કરતા જઈએ છીએ, ડેમોન્સ્ટ્રેશન, કે જેથી કરીને તમને પાઠમાં અનુકૂળતા પડે. હવે મારી પાસે 3 મિનિટ છે અને 3 મિનિટમાં મારે આ પાઠ પૂરો કરવાનો છે અને તો જ હું શિક્ષક ગણાવું. આગળ. સ્વાધ્યાય. વિદ્યાર્થીઓને વધારે મહાવરો થાય તે માટે સ્વાધ્યાય કાર્ય આપવું. એમાં મુદ્દા પ્રાચીન ઓલિમ્પિકના ઇતિહાસ વિશે ટૂંકમાં લખો. જો તમે ભણાવ્યું એમાંથી જ લખવાનું છે. આગળ. આગળ. શિક્ષક શ્રી સ્વાધ્યાયની નોંધ કાપા પર કરશે. તમારે જે સ્વાધ્યાય આપવાનો છે તે કાપા પર તમે લખશો. વિદ્યાર્થીઓ સ્વાધ્યાયની નોંધ પોતાની નોંધ પોથીમાં કરશે. અને છેલ્લે ચોક અને ડસ્ટર. હવે જુઓ, આમાં કેટલીક પદ્ધતિઓ એવી છે શિક્ષણના પાઠના સોપાનમાં, ખાસ કરીને તમે વિષય નિરૂપણ કૌશલ્ય કાઢો. વિષય નિરૂપણ કૌશલ્ય એમાં આપેલું છે કથન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, સ્પષ્ટીકરણ, કાપા કાર્ય, ચર્ચા, પ્રશ્ન. જે પદ્ધતિ તમે વિષય નિરૂપણ માટે વાપરવાના હો એ પદ્ધતિ તમારે એમાં લખવાની છે. અને જે લખો એ પાછી વર્ગખંડમાં એનો ઉપયોગ કરવાનો છે. જુઓ, બરાબર હજી 2 મિનિટની વાર છે આપણી પાસે. બરાબર 2 મિનિટની વાર છે, પણ મારે 2 મિનિટ બચે તો ચાલશે, તમારે 2 મિનિટ બચે તો ચાલશે નહીં. એનો અર્થ એ થયો કે તમે એક ટીચર બનવા માટેની પ્રોસિજરમાંથી પસાર થાવ છો બાય લેસન મારફતે. એટલે તમારે પ્લાનિંગ, વિષય નિરૂપણનું, મૂલ્યાંકનનું અને સ્વાધ્યાયનું એવી રીતનું કરવું. તમને એમ થાય કે આ 2 મિનિટ બચે નહીં તો અમારે શું કરવું? મૂલ્યાંકનના તમારા 5 પ્રશ્નો છે. તમે જોયું કે મૂલ્યાંકનના ચોથા પ્રશ્ન ઉપર તમે છો અને 5 મિનિટ બાકી છે. હવે તમારે 2 મિનિટની જ જરૂર છે, 3 મિનિટ તમારી બચે એમ છે, તો શું કરવું? ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. નહીં, જેને ખ્યાલ હોય તે લોકો કે યસ. यस, वेरी गुड. बहुत सुंदर उत्तर दिया उन्होंने कि जो 5 प्रश्न हैं हमारे, किसी विद्यार्थी ने उत्तर दिया कि 5 रिंग 5 खंडों का उल्लेख करती हैं, तो किसी और को भी आप पूछिए कि क्या उत्तर दिया. यूं करके ये जो 3 मिनट है उसका आप समायोजन कर सकते हैं. और 35 हो गई हैं, 10 बज के, और हमारा काम यहाँ समाप्त होता है. और ये जो फलक नोंद है वो क्या करना है उसमें ये भी आप देख के अच्छे तरीके से उसका उपयोग कीजिए. ठीक है. और नेक्स्ट हमारा जो वर्ग है उसमें इसके बारे में हम बात करेंगे, और जो 15-16 मेथड्स हैं लेसन की उसके बारे में बात करेंगे. ओके, धन्यवाद.